સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 120માંથી 115 બેઠકો જીતીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે। આ ઐતિહાસિક જીત બાદ હવે પાલિકાની શિક્ષણ સમિતિ સંપૂર્ણપણે વિપક્ષ મુક્ત બનશે। સૂત્રોના જણાવ્યા અનુસાર હવે આગામી દિવસોમાં શિક્ષણ સમિતિની રચના કરવામાં આવશે, જેના માટે બીજેપીના આંતરિક દાવેદારોમાં પદોને લઈને પડાપડી શરૂ થઈ ગઈ છે। ચેરમેન, ડેપ્યુટી ચેરમેન સહિતના મહત્વના પદો માટે ઉમેદવારીના દાવેદારોએ પોતાની લોબિંગ તેજ કરી દીધી છે। પાર્ટી હાઈકમાન્ડ ટૂંક સમયમાં તમામ નામો પર સીલ મોહર કરીને સમિતિની જાહેરાત કરશે। સુરતની જનતાને હવે એ વાતની પ્રતીક્ષા છે કે આ મજબૂત બહુમતી સાથે શિક્ષણ સમિતિ કેટલા અસરકારક નિર્ણયો લઈ શકશે। ભાજપે ચૂંટણી દરમિયાન શિક્ષણના ક્ષેત્રમાં મોટા વચનો આપ્યા હતા અને હવે તેને પૂરા કરવાનો આ સમય આવી ગયો છે। રાજકીય વિશ્લેષકોના મતે સંપૂર્ણ બહુમતી હોવા છતાં આંતરિક ખેંચતાણ ભાજપ માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે। આવનારા સમયમાં શિક્ષણ સમિતિની અધ્યક્ષ પદની રેસ રસપ્રદ બની રહેશે।